ફરી એકવાર નીટનું પેપર ફૂટ્યું અને લગભગ 22 લાખ વિદ્યાર્થીઓના સ્વપ્ના રોડાઈ ગયા. તેમના આ 22 લાખ વિદ્યાર્થીઓના માતા પિતાના સ્વપ્ના પણ રોડાઈ ગયા. આ પરીક્ષાની તૈયારી માટે લગભગ 2 થી 3 લાખનો ખર્ચો થાય છે. જ્યાં વિદ્યાર્થીઓના મા બાપ કરતા હોય છે. બધા સદ્ધર હોતા નથી. કોઈ ઊંચી ઉધાર કરે છે, કોઈ મિલકત વેચે છે, કોઈ ગમે ત્યાંથી ગમે તેમ કરીને પોતાના દીકરાઓને ભણાવવા માટે આ ફી ભરે છે. પરંતુ આ પેપર તોડનારાઓને, પેપર ફોડનારાઓને આની કોઈ ચિંતા નથી. તેમને તો માત્ર પોતાના ખિસ્સા જ ભરવા છે. પરંતુ આ પેપર ફોડે છે કોણ? અને તે પકડાતા કેમ નથી? અને પકડાય છે તે પણ સામાન્ય નીચેનો કર્મચારી પકડાય છે જે અને દોરી સંચાતો કોઈ બીજાનું હોય છે, પરંતુ તો ક્યારેય પકડાતા નથી. હવે આ વખતે આ પેપર ફોડનારા પકડાશે ખરા? તેમને સજા મળશે ખરી? અને મેં સાંભળ્યું છે કે 89 વાર પેપર ફૂટ્યા છે અને 48 વાર ફરી પરીક્ષા લેવાય છે. અને જો હું ન ભૂલતો હોઉં તો 34 વાર તો ગુજરાતમાં પેપર ફૂટ્યા છે. આ પેપર ફોડે છે કોણ? શું સામાન્ય માણસ આ પેપર ફોડી શકે? ના, કોઈ ઉચ્ચ ગજાનો નેતા જ આ પેપર ફોડી શકે. બાકી સામાન્ય માણસનું કામ નથી, તે ફોડી ન શકે. પરંતુ શું હવે આ પેપર ફોડનારા પકડાશે ખરા? કે પછી દરેક વખતની જેમ બધું ભૂલાઈ જશે? આ વિદ્યાર્થીઓના અને વિદ્યાર્થીઓના મા બાપની કદુવા આ પેપર ફોડનારાને લાગશે. હું એવું માનું છું. જય માતાજી.